હે નર નારી પાનબાઈ બ્રહ્માદિક લાગે જેને યથાર્થ વચનની સુન જણ જાણી રે યથાર્થ વચનોની સુન જણ જાણી રે કરવું પડે નહીં બીજું વચનો વિવેકી જે નર નારી પાનબાઈ નદીક લાગે જે રે વચન મારે સમજે મહાસુખ ઉપજે પાનબા જોઈ લો અલખ ને એકાંતે બેસી જોઈ લો અલખ ને તો એમાં પ્રભુજી પ્રસન્ન વચન ના વિવેકી બ્રહ્માદિત બ્રહ્માદેવ બ્રહ્માદિત લાગે ગુરુ વચન માથા અત્યાર સુધી અમે બેનના સુરથી ગાતા હતા, ગાવું પડે કારણ કે સાહેબ કલાકાર કોઈ આપણે એવી મોટાઈની વાત નથી કરતા, પણ જે સંપીને કામ કરીએ ને તો આ ભગવાન રાજી થાય. બાકી કલાકારોમાં બેનને ખબર છે ઘણા જેન્ટ્સો જોડે ગાતા હશે, જો એને ન ફાવે એવો જ ગીત ઉપાડે જાય જોડે. એટલે આ હું જનરલી વાત કરું છું, કોઈને એમ પર્ટિક્યુલર કોઈ એક વ્યક્તિ માટે નથી કહેતો. પણ હવે બેનને મેં કીધું તમે આરામ કરો, એક ભજન ને એક પ્રભાત અમે બે ભાઈ ગાઈ લઈએ, એટલે સુર મધ્યમ કરીને વચનમાં થાપણ વચને થાપણ પાનબાઈ વચને મંડાય પ્રભુનો એ પાઠ વચનોના પૂરા પૂરા વચનોના પૂરા એ પછી નહીં રહે અધૂરા પનબાઈ વચન 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 લાવ કોઈક વચન વાળાનો એ વિશ્વાસ રે
એ વચન ના વિવેકી વિવેકી આજે નર નારી પાન પ્રમાતિક લાગે લાગે તેને પાન રવિભાઈ વસ્તુ વસ્તુ જોઈ લ્યો વચન ઈ પરિપૂર્ણ વચન છે જોઈ લ્યો ભક્તિ કેરો અમારે સંગ સતી એમ બોલ્યા પાનબા 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 જો તમે કોઈક આવા વચન વાળાનો સંગ એ વચન ના વિવેકી વિવેકી જે નર નારી પાન ભાઈ બ્રહ્મા દીકલા